સુરતમાં ડુંગળીનો ભાવ 1 કિલો 60 રૂપિયા પહોંચ્યો છે। ડુંગળીનો ભાવ વધતા જ શહેરની ગૃહિણીઓ પરેશાન છે। ગૃહિણીઓ ડુંગળીની ખરીદી કરવાનું ટાળી રહી છે। ઘરના વપરાશમાં ડુંગળીનો વપરાશ ઘટ્યો છે। ગૃહિણીઓએ ડુંગળીનો ભાવ ઘટાડવાની માંગ કરી છે। ખેડૂતોને યોગ્ય ભાવ આપી લોકોને ભાવમાં રાહત આપવાની માગણી પણ કરાઈ છે। એક તરફ ખેડૂતો ફેંકી રહ્યા છે, માર્કેટમાં ભાવ ઘટતી નથી રહ્યા, તો આ પરિસ્થિતિમાં સંતુલન જરૂરી છે। એ સંતુલન ખોરવાઈ ગયું છે। ખેડૂતો રડી રહ્યા છે, ગૃહિણીઓને પોસાઈ નથી રહી। વચ્ચેનો જે દલાલ જે છે એ મોજે મોજ છે, વેપારી જે છે એ મોજે મોજ કરી રહ્યો છે। ખેડૂતોને આમ જનતાને મુશ્કેલી છે। કાંદા લેવા આવી છું તો કાંદાના હાલમાં ભાવ છે તે 50 થી 60 રૂપિયા ચાલે છે અને અમુક જગ્યાએ તો 70 થી 80 રૂપિયા પણ લે છે કાંદાના ભાવ કિલો કેજીના 1 કેજીના। તો આમાં કિસાનને તો ફક્ત 15 રૂપિયા કાંદા પર મળે છે। ઉત્પાદન તો કેટલું સારું છે તો પણ કાંદાના ભાવ આટલા બધા લઈને પબ્લિકને છેતરે છે બધા। તો આના માટે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ। હું ડુંગળી લેવા આવી છું પણ તેનો ભાવ 60-70 રૂપિયા કિલો છે અને સૂકા કાંદા 80 રૂપિયા મળે છે। તો શું લેવું? આ ડુંગળીની હરાજી બંધ કરી દીધી છે, તેથી અહીંયા સ્ટોક નથી આવતો, એટલે અમારા પાસેથી ભાવ વધારે લેવામાં। તો હરાજી ખોલો અને કાંદા વેચવામાં મદદરૂપ કરો તો ગ્રાહકોને સસ્તું પડે। ગ્રાહકો ઘર કઈ રીતે ચલાવે? અને ખેડૂતોને મહેનત કરે છે, રાત દિવસ એ લોકો ખેતરમાં કામ કરે છે, તો એ લોકોને પણ કોઈ ફાયદો થાય એ રીતે કરો। વચગાળાવાળા જે કમાય છે તેના કરતાં ખેડૂતોને મળે અને જે ગ્રાહક છે તેને ફાયદો થાય એવું કરો। વચગાળાવાળા એમને ખાય છે એના કરતાં આ લોકોને રાહત કરાવો। હાલ તો અમે 60 રૂપિયા વેચે છે કાંદા, સૂકા કાંદા। નવા કાંદા 40-30 રૂપિયા વેચે છે। ગ્રાહકને તો હવે મોંઘા જ લાગે 60 રૂપિયા કિલો। નવા કાંદા વેચે છે 40 થી 30 રૂપિયા કિલો। અમને બી જે ભાવ અમે 2-3 રૂપિયા કમાય છે કિલો પર, અમને બી કંઈ પોસાતું નથી। માર્કેટથી તો જેવા કાંદા એવો ભાવ છે। સૂકા કાંદાનો 700-800 રૂપિયા છે, જૂના કાંદાના 400 રૂપિયા છે, 450 થી 500 સુધી જૂના કાંદા નવા કાંદા છે અને જૂના કાંદા છે 800 રૂપિયા સુધી, 750-800 સુધી છે। ડુંગળીના ભાવ વધતા જ રાજ્યની ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। ડુંગળીના ભાવમાં વધારો થતાં જ લોકોએ વપરાશ ઘટાડ્યો છે। હોટલ, નાસ્તાની લારીઓ પરથી ડુંગળી લગભગ ગાયબ છે। 1 કિલો ડુંગળીનો ભાવ હવે 70 થી 80 પહોંચ્યો છે। શહેરની મહિલાઓ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી છે। ડુંગળીના વધતા ભાવ અંગે શહેરની ગૃહિણી શું માને છે? એક તરફ ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ નથી મળી રહ્યો, ખેડૂતો રડી રહ્યા છે, ખેડૂતો ડુંગળી ફેંકી રહ્યા છે। બીજી તરફ શહેરીજનોને મોંઘી ડુંગળી મળી રહી છે, ત્યારે સરકારે કંઈક તાત્કાલિક કરવું પડશે, નહીં તો ખેડૂત તો ખતમ થઈ રહ્યો છે। આમ જનતા પણ ડુંગળી નથી ખરીદી રહી। એક તરફ ડુંગળીના ભાવ વધી રહ્યા છે, આ કારણે ગૃહિણીઓ પરેશાન છે। બીજી તરફ ખેડૂતોને તેમની જે લાગત છે તે પણ નથી મળી રહ્યા। નિશ્ચિત રૂપે ક્યાંક જે ચેન છે એ પ્રમાણે નથી ચાલી રહી અને એના જ કારણે બંને પક્ષે દુઃખી થવાનો વારો આવ્યો છે। ગૃહિણીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, જે પ્રકારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, આપનું શું મંતવ્ય? હા, ડુંગળીના ભાવ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે। હાલમાં જ અમે લીધી તો 60-70 રૂપિયા કિલો ડુંગળી મળે છે। તો એ જોતાં એવું લાગે છે કે અમે રોજિંદા ઉપયોગમાં જે ડુંગળીનો વપરાશ કરતા હતા એમાં અમારે ઘણું બધું ઓછી કરી દેવી પડી છે માત્રા બી। અને બીજી બાજુ જોઈએ તો જે શ્રમિકો કે જેમની મુખ્ય ફૂડ કે મુખ્ય જરૂરિયાત ડુંગળી છે, તો એ લોકોને પણ બહુ જ માઠી અસર થઈ છે। તો ડુંગળીના ભાવ તો ખરેખર બહુ વધારે છે। બિલકુલ, આ ભાવ વધારે લાગી રહ્યા છે ગૃહિણીઓને। અન્ય જે ગૃહિણી છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, ડુંગળીના જે ભાવ વધી રહ્યા છે એના કારણે આપના રસોડામાં શું અસર થઈ? અમારા રસોડામાં તો બધું રોજિંદા વપરાય છે ડુંગળી, પણ ભાવના કારણે અમે ડુંગળી ખાઈ બી નહીં શકતા એમ। બિલકુલ, એક તરફ ક્યાંક જે ખેડૂતો છે એમને એમના ભાવ નથી મળી રહ્યા, બીજી તરફ ગૃહિણીઓને જે ડુંગળી છે એ મોંઘી લાગી રહી છે, શું કહેશો? આપણા રસોડામાં બધા જ ઘરમાં વધારે ડુંગળીનો વપરાશ થાય છે, પણ મોંઘવારી વધવાને કારણે ડુંગળીનો ભાવ વધુ છે, તેથી તેને વપરાશ ઓછો થયો છે। બિલકુલ, આપનું શું કહેવું છે? અત્યારે હાલના જે ભાવ પ્રમાણે ખેડૂતોને અને ગૃહિણીઓને બધાને સવલતતા પડે એ રીતે ગવર્મેન્ટે કંઈક વિચારવું જોઈએ। બિલકુલ, સ્પષ્ટ ગૃહિણીઓની માંગ છે કે ક્યાંક ગૃહિણીઓના પક્ષમાં પણ ભાવ રહે અને ખેડૂતોને તેમની લાગત પ્રમાણે ભાવ મળે, તે પણ સ્વાભાવિક। આપ જણાવો, આપનું શું કહેવું છે? हमारे लिए प्याज कंपलसरी है। वेजिटेबल्स में अलग अदर सलाद बनाते हैं तब, लेकिन प्याज का भाव बढ़ने के कारण हम यूज़ नहीं कर सकते, तो हम वीक में 1-2 बार ही प्याज यूज़ ले सकते हैं। इसलिए प्लीज़ रिक्वेस्ट है कि प्याज की रेट कम हो।
બિલકુલ, આપ શું માનો છો? કારણ કે બીજી તરફ જે ખેડૂતો છે એમને એમના ભાવ નથી મળી રહ્યા, ભાવ એટલા બધા ઓછા મળે છે, બીજી તરફ ગૃહિણીઓને ઘણા ભાવ મળી રહ્યા છે, શું કહેશો? ડુંગળીનો ભાવ બહુ વધી ગયો છે, ઓછો કરે, રોજ ઘરમાં જરૂર પડે એટલે ઓછો થઈ જાય તો સારું. બિલકુલ, ક્યાંક જે ગૃહિણીઓનું દૈનિક બજેટ છે એના ઉપર અસર પડી રહી છે, કારણ કે સામાન્ય રીતે જે 20 થી 30 રૂપિયા કિલો ડુંગળી મળી રહી હતી તેના ભાવ બમણા છે, ક્યાંક 70 રૂપિયા, ક્યાંક 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. અને બીજી તરફ જે ખેડૂતો છે તેમની જે લાગત લગાવી છે તેટલા ભાવ પણ નથી મળી રહ્યા. એટલે નિશ્ચિત રૂપે ક્યાંક આમાં સરકાર દરમિયાનગીરી કરે અને બંને પક્ષ સચવાઈ રહે તે પ્રકારની કામગીરી કરે તે પ્રકારની પણ માંગણી ગૃહિણીઓ કરી રહી છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર.